તો આગળ વાત પંચમહાલની પંચમહાલ જિલ્લાની અંદર જ્યારે ચોરોએ તસ્કર અને અનેક રૂપિયાની મોટી મતાની ચોરી કરી છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલથી। પંચમહાલ હાલોલના કંજરી રોડ પર આવેલી નીતાનગર સોસાયટીમાં એક જ રાતમાં તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવીને 10 લાખથી વધુની માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે। બંને પરિવારો બહારગામ ગયા હોવાનો લાભ લઈ તસ્કરોએ મકાનમાં તાળા તોડીને જ્યારે ચોરી કરી હતી અને સવાર એ ચોરી કરીને ભાગી ગયા હતા અને જાણ પોલીસને થતાં હાલોલ ટાઉન પોલીસ ટીમની ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી। પોલીસે સીસીટીવી ફૂટેજની આધારે પુરાવાઓ અને અન્ય માહિતીઓના આધારે તસ્કરોને ઝડપી પાડ્યા છે અને સાથે સાથે એક જ રાત્રે બનેલી આ ચોરીની ઘટનાઓ એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને સોસાયટીના રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। કંજરી રોડ, મારું નામ પૂર્વિત પટેલ। અહીંયા ઘરે ચોરી થયેલી, પપ્પા 24 તારીખે એક્સપાયર થઈ ગયા એટલે હું લઈ ગયો એમને મારા ગામ નિકોરા લઈ ગયો। ત્યાર પછી બેસનું હતું 28 તારીખે, ત્યારે હું અહીંયા બેસનું પતાવવા આવ્યો। અહીંથી બેસનું પતાવીને પછી ઘરે ગયા અમે, અને ત્રીજે દિવસે અમને એવી જાણ મળી કે ઘરે ચોરી થઈ છે તમારે ત્યાં। એટલે પછી ત્યાંથી અમે અહીંયા આવ્યા ત્યારે જોયું કે બધું 3.5 તોલાની ચેન હતી એક, પછી 1 તોલાની 2 વીંટી હતી અને 60 થી 65 હજાર જેવું કેશ હતું, એ બધું ગાયબ થઈ ગયું છે। સોના ચાંદીની કેટલી કિંમત, રોકડા મળી કેટલાનો થાય બધું ટોટલ? સોના ચાંદીની કિંમત આશરે 7.5 લાખ રૂપિયા સોના ચાંદીની કિંમત હતી અને 60 થી 65 હજાર રૂપિયા કેશ હતા। ટોટલ કેટલાની ચોરી થઈ એવું લાગે છે? ટોટલ મારે જોયું તો 8.5-9 લાખની ચોરી થઈ છે। આમાં શું થવું જોઈએ હવે? આમાં યોગ્ય કાર્યવાહી કરીને જો પોલીસવાળાને જણાવવાનું કે ચોર પકડાય તો એમની પાસેથી વર્તન લે અને એમને સજા કરે। શું નામ તમારું? મારું નામ પૂર્વિત પટેલ। મારું નામ દિવેશ રાણા છે અને હું નીતાનગર કંજરી રોડનો રહેવાસી છું। અમારી ઘરે ચોરીની ઘટના બની છે। મારા ભાઈ, એમની વાઈફ અને મમ્મી પપ્પા એ રાતે શ્રીનાથજી માટે નીકળ્યા હતા, એટલે અમે નીચે તાળું મારીને અમે ઉપર સૂતા હતા અને નીચે રાતે તો ચોર આવ્યા હશે અને એમને પછી અમારું બહાર તાળું તોડીને અંદર ચોરી કરી ગયા છે। અને એમાં ચોરીના સામાનની અંદર અમારે સોનાનો સેટ, એની બુટ્ટી, પછી સોનાની બંગડીઓ, સોનાની બીજી એક બુટ્ટી, સોનાના 2 બિસ્કિટ, સોનાની વીંટી, ચાંદીના ગણપતિ અને ચાંદીની લક્કી અને એક સોનાની રિંગ, આટલું એ ચોરી કરી ગયા છે। આશરે લગભગ 10 થી 12 લાખનો મુદ્દામાલ થાય છે અને ચોરી થઈ છે એ બાબતે અમને બહુ અફસોસ છે, કેમ કે અમારી વર્ષોની જે અમારી મહેનત હતી એ એક જ રાતમાં અમારી જતી રહી છે। શું થવું જોઈએ આમાં હવે? આ બાબતે પોલીસે સંપૂર્ણ આની પાછળ કાર્યવાહી કરવી જોઈએ, કેમ કે છેલ્લા કેટલા દિવસથી પણ 2-3 દિવસથી પણ બીજી સોરીમાં તાળા તૂટ્યા છે, ચોરી થઈ છે। પ્લસ કે અમારી બાજુની લાઇનમાં પણ 2 ઘરમાં તાળા તૂટ્યા છે, ત્યાં પણ ચોરી થઈ છે। તો પોલીસની મારી એ ખાસ દરખાસ્ત છે કે પેટ્રોલિંગ જે છે સોસાયટીની અંદર પેટ્રોલિંગ વધારે, જે અંદર ના પહોંચી શકતા હોય તો એ પેલું પેટ્રોલિંગ રાખે અને અમારો જે માલ જે સામાન જે ગયો છે એ અમને પાછો મળી રહે એ મને વિનંતી છે અને જે ચોરી કરી છે એમની પર સખત પગલાં ભરે। શું નામ તમારું? મારું નામ દિવેશ રાણા છે।